નમસ્તે મિત્રો, આપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ એક્ઝામના યુનિટ 9 ટોપિક 9.1 જોઈશું, જેની આપણે સમજૂતી પ્લસ તેના MCQs જોઈશું. જેમાં સૌથી પહેલું છે હવાની ગુણવત્તાનું વ્યવસ્થાપન, જેનો ઉદ્દેશ્ય જોઈએ માનવ સ્વાસ્થ્ય, વનસ્પતિ અને મિલકતને નુકસાનકારક સ્તરે વાયુ પ્રદૂષકોની સાંદ્રતાને નિયંત્રિત કરવી અને ઘટાડવી. જેના વાયુ પ્રદૂષકો જોઈએ સ્ત્રોત અને તેના વર્ગીકરણ જોઈએ. વાયુ પ્રદૂષકો એવા પદાર્થો જે વાતાવરણમાં હાનિકારક સાંદ્રતામાં હાજર હોય છે. સૌથી પહેલું જોઈએ સ્ત્રોત આધારિત, મીન્સ કે તેનું વર્ગીકરણ જોઈએ, વર્ણન અને ઉદાહરણો જોઈએ. પહેલું છે સ્ત્રોત આધારિત, જેમાં પહેલું છે કુદરતી પ્રક્રિયાઓ, જ્વાળામુખી, જંગલની આગ, પરાગરજ. પછી છે માનવ સર્જિતમાં જોઈએ તો વાહનો, ઉદ્યોગો, પાવર પ્લાન્ટ્સ. પ્રકૃતિ આધારિત જોઈએ તો પ્રાથમિક પ્રદૂષકોમાં જોઈએ સ્ત્રોતમાંથી સીધા ઉત્સર્જિત થાય છે, જેમ કે SO2, CO, NOx, PM. દ્વિતીય પ્રદૂષકો જોઈએ તો વાતાવરણમાં રાસાયણિક પ્રતિક્રિયાઓ દ્વારા રચાય છે, જેમ કે O3 મીન્સ કે ઓઝોન, સ્મોગ. પછી તેની અસરો જોઈએ. પ્રદૂષકોની અસરો સાંદ્રતાને સંપર્કમાં આવવાના સમયગાળા પર આધારિત છે. સૌથી પહેલું જોઈએ એમાં માનવ સ્વાસ્થ્ય, શ્વાસોશ્વાસની સમસ્યાઓ મીન્સ કે અસ્થમા થવા. પછી હૃદય અને રક્તવાહિની રોગો. PM2.5 જેટલા સૂક્ષ્મ કણો ફેફસામાં ઊંડે સુધી પ્રવેશ કરે છે અને લોહીમાં ભળે છે. પછી વનસ્પતિ જોઈએ તો પાંદડા પરના છિદ્રો બંધ કરી દે છે, ક્લોરોફિલ નાશ પામે છે, પ્રકાશ સંશ્લેષણ અટકે છે, પાક અને જંગલોની ઉત્પાદકતા ઘટાડે છે. સંપત્તિ જોઈએ મીન્સ કે પ્રોપર્ટીને શું નુકસાન થયું. પહેલું જોઈએ એસિડ વર્ષા, સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડ વરસાદ સાથે ભળીને એસિડ બનાવે છે, જે ઇમારતો, સ્મારકો અને ધાતુની સપાટીઓને કાટ પહોંચાડે છે. પ્રદૂષકોનું વાતાવરણીય વર્તન જોઈએ તો પ્રદૂષકો વાતાવરણમાં સ્થિર રહેતા નથી, પરંતુ ગતિશીલ પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. સૌથી પહેલાં જોઈએ તો પરિવહન. પવનની દિશા અને ગતિ પ્રદૂષકોને સ્ત્રોતથી સેંકડો કિલોમીટર દૂર સુધી લઈ જઈ શકે છે. પછી પ્રસરણ જોઈએ તો હવાના ટર્બ્યુલન્સ અને ગતિને કારણે પ્રદૂષકો આસપાસની સ્વચ્છ હવામાં ભળી જાય છે અને મંદ થાય છે. પછી તેનું રૂપાંતરણ જોઈએ તો સૂર્યપ્રકાશની હાજરીમાં રાસાયણિક ફેરફારો થાય છે, જેનાથી નવા પ્રદૂષકો બને છે. જમાવટ જોઈએ તો સૂકી જમાવટ, ભારે કણો ગુરુત્વાકર્ષણ બળને કારણે સીધા જમીન પર બેસી જાય છે, જ્યારે ભીની જમાવટમાં જોઈએ તો વરસાદ, બરફ અથવા ઝાકળના ટીંપા સાથે ભળીને જમીન પર પડે છે. મીન્સ કે વરસાદ, બરફ અથવા ઝાકળના ટીંપા સાથે ભળીને તે જમીન પર પડે છે, જેમ કે આપણે કહીએ છીએ એસિડ વર્ષા. એના પછી જોઈએ હવાનું સેમ્પલિંગ અને માપન. પ્રદૂષણના સ્તરને સમજવા માટે ચોક્કસ માપન જરૂરી છે. પહેલું છે એમ્બિયન્ટ એર મોનિટરિંગ, જેમાં શહેરો, ઔદ્યોગિક વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં હવાની ગુણવત્તા માપવા માટે હાઈ વોલ્યુમ સેમ્પલર અથવા તો ફાઇન પાર્ટિક્યુલેટ સેમ્પલરનો ઉપયોગ થાય છે. સ્ત્રોતના ઉત્સર્જનને માપન જોઈએ. ઉદ્યોગોની ચીમનીમાં વિશિષ્ટ પ્રોબ્સ અને એનાલાઇઝર્સનો ઉપયોગ કરીને સીધા ધુમાડાના વાયુઓનું વિશ્લેષણ થાય છે. ધોરણો અને ગુણવત્તા મોનિટરિંગમાં જોઈએ તો આસપાસની હવાની ગુણવત્તાના રાષ્ટ્રીય ધોરણો જોઈએ. ભારતમાં CPCB મીન્સ કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા 12 મુખ્ય પ્રદૂષકો માટે સલામત મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ મર્યાદાઓ માનવ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. એમાં જોઈએ PM10, PM2.5, SO2, NO2, CO, O3, બેન્ઝીન, આર્સેનિક, નિકલ વગેરે. મોનિટરિંગ પ્રક્રિયા જોઈએ, જેમાં સૌથી પહેલું છે સાઇટની પસંદગી. ટ્રાફિક જંકશન, ઔદ્યોગિક ક્લસ્ટર, રહેણાંક વિસ્તારો અથવા પૃષ્ઠભૂમિ સ્તર માપવા માટે સાઇટ્સ વૈજ્ઞાનિક રીતે પસંદ થાય છે. સેમ્પલિંગ આવર્તન જોઈએ તો સામાન્ય રીતે અઠવાડિયામાં 2 વાર અથવા તો સતત 24 કલાક માટે સેમ્પલ લેવામાં આવે છે, જેને આપણે કન્ટિન્યુઅસ મોનિટરિંગ સ્ટેશન કહીએ છીએ. પછી છે માહિતીનો ઉપયોગ. આ ડેટાનો ઉપયોગ એર ક્વોલિટી ઇન્ડેક્સ AQI જનરેટ કરવા અને પ્રદૂષણ નિયંત્રણ યોજનાઓ બનાવવા માટે થાય છે. આ હતી આની સમજૂતી. હવે આપણે આ ટોપિકના MCQs જોઈશું, જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે નીચેનામાંથી કયો પ્રાથમિક વાયુ પ્રદૂષક છે. પહેલું છે ઓઝોન, બીજું છે સલ્ફર ડાયોક્સાઇડ, ત્રીજું સલ્ફ્યુરિક એસિડ અને ચોથું છે સ્મોગ. તો જવાબ આવશે બી, અહીંયા સલ્ફર ડાયોક્સાઇડ, જે પ્રાથમિક વાયુ પ્રદૂષક છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયો દ્વિતીય વાયુ પ્રદૂષક છે. પહેલું છે કાર્બન મોનોક્સાઇડ, બીજું છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ, ત્રીજું છે ઓઝોન અને ચોથું છે રજકણો. તો અહીં જવાબ આવશે સી, ઓઝોન, જે દ્વિતીય વાયુ પ્રદૂષક છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. વાહનોનો ધુમાડો એ કેવા પ્રકારના પ્રદૂષણ સ્ત્રોતનું ઉદાહરણ છે. પહેલું છે કુદરતી સ્ત્રોત, બીજું છે સ્થિર સ્ત્રોત, ત્રીજું છે માનવ સર્જિત સ્ત્રોત અને ચોથું છે જૈવિક સ્ત્રોત. જવાબ આવશે સી, અહીંયા માનવ સર્જિત સ્ત્રોત. વાહનોનો ધુમાડો એ માનવ સર્જિત સ્ત્રોત છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. જ્વાળામુખી ફાટવો એ કેવા પ્રકારના પ્રદૂષણ
સ્ત્રોતનું ઉદાહરણ છે, જેમાં સૌથી પહેલું છે માનવ સર્જિત, બીજું છે કુદરતી, ત્રીજું છે ઔદ્યોગિક અને ચોથું છે કૃષિ સ્ત્રોત. તો એ જવાબ આવશે બી અહીંયા કુદરતી. જ્વાળામુખી ફાટવું એ કુદરતી પ્રકારના સ્ત્રોત પ્રદૂષણ સ્ત્રોતનું ઉદાહરણ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, વાયુ પ્રદૂષણની માનવીય સ્વાસ્થ્ય પરની મુખ્ય અસર કઈ છે? પહેલું છે હાડકાં નબળા પડવા, બીજું છે શ્વસન તંત્રના રોગો થવા, ત્રીજું છે ડાયાબિટીસ અને ચોથું છે પાચન તંત્રના રોગો. તો અહીં જવાબ આવશે બી અહીંયા શ્વસન તંત્રના રોગો. વાયુ પ્રદૂષણની માનવ સ્વાસ્થ્ય પરની મુખ્ય અસર છે શ્વસન તંત્રના રોગો થવા. એના પછીનો પ્રશ્ન જોઈએ, એસિડ વરસાદ માટે મુખ્યત્વે કયા વાયુ જવાબદાર હોય છે? પહેલું છે મિથેન અને ઇથેન, બીજું છે ઓક્સિજન અને નાઇટ્રોજન, ત્રીજું છે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ મીન્સ કે SO2 અને NOx, અને ચોથું છે કાર્બન ડાયોક્સાઇડ અને ઓઝોન. અહીં જવાબ આવશે સી અહીંયા સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ. એના પછીનો પ્રશ્ન જોઈએ, વાયુ પ્રદૂષકો વરસાદના પાણી સાથે ભળીને જમીન પર પાછા ફરે તે પ્રક્રિયાને શું કહેવાય છે? પહેલું છે પ્રસરણ, બીજું છે પરિવહન, ત્રીજું છે ભીની જમાવટ અને ચોથું છે રૂપાંતર. તો જવાબ આવશે સી અહીંયા. આપણે હમણાં જોયો તો આ ટોપિક કે વાયુ પ્રદૂષકો વરસાદના પાણી સાથે ભળીને જમીન પર પાછા ફરે તે પ્રક્રિયાને આપણે ભીની જમાવટ કહીએ છીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ, હવામાં પ્રદૂષકોની સાંદ્રતા આસપાસની સ્વચ્છ હવામાં ભળવાથી ઘટવાની પ્રક્રિયાને શું કહેવાય છે? પહેલું છે પરિવહન, બીજું છે પ્રસરણ, ત્રીજું છે જમાવટ અને ચોથું છે રૂપાંતર. તો જવાબ આવશે બી અહીંયા પ્રસરણ. હવામાં પ્રદૂષકોની સાંદ્રતા આસપાસની સ્વચ્છ હવામાં ભળવાથી ઘટવાની પ્રક્રિયાને આપણે પ્રસરણ કહીએ છીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ, કયા પ્રકારના પ્રદૂષકોની સાંદ્રતા માપવા માટે હાઈ વોલ્યુમ સેમ્પલર વપરાય છે? પહેલું છે માત્ર વાયુ સ્વરૂપના પ્રદૂષકો, બીજું છે માત્ર ધ્વનિ પ્રદૂષકો, ત્રીજું છે રજકણો અને ચોથું છે રેડિયો એક્ટિવ પ્રદૂષકો. તો જવાબ આવશે સી અહીંયા રજકણો. એના પછીનો પ્રશ્ન જોઈએ, CPCBનું પૂરું નામ શું છે? પહેલું છે સેન્ટ્રલ પબ્લિક કંટ્રોલ બોર્ડ, બીજું છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ત્રીજું છે સિટી પ્લાનિંગ કંટ્રોલ બોર્ડ અને ચોથું છે કેમિકલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. તો જવાબ આવશે બી અહીંયા સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. એના પછીનો પ્રશ્ન જોઈએ, ભારતમાં આસપાસની હવાની ગુણવત્તાના રાષ્ટ્રીય ધોરણો કોના દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે? પહેલું છે રાજ્ય સરકાર, બીજું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, ત્રીજું છે CPCB મીન્સ કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ચોથું છે સુપ્રીમ કોર્ટ. જવાબ આવશે સી અહીંયા સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મીન્સ કે CPCB દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, NAAQS હેઠળ કેટલા મુખ્ય પ્રદૂષકો માટે ધોરણો નક્કી કરવામાં આવ્યા છે? પહેલું છે 5, બીજું છે 8, ત્રીજું છે 12 અને ચોથું છે 20. તો જવાબ આવશે સી અહીંયા 12. 12 પ્રદૂષકો માટે આ ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, એર ક્વોલિટી ઇન્ડેક્સ મીન્સ કે AQI જનરેટ કરવા માટે કયા ડેટાનો ઉપયોગ થાય છે? પહેલું છે માત્ર હવામાનનો ડેટા, બીજું છે માત્ર ટ્રાફિક ડેટા, ત્રીજું છે મોનિટરિંગ સ્ટેશનો દ્વારા એકત્રિત કરાયેલ પ્રદૂષણ ડેટા અને ચોથું છે જળ પ્રદૂષણ ડેટા. તો જવાબ આવશે સી અહીંયા મોનિટરિંગ સ્ટેશનો દ્વારા એકત્રિત કરાયેલ પ્રદૂષણ ડેટા. એના પછીનો પ્રશ્ન જોઈએ, ઔદ્યોગિક ચીમનીમાંથી નીકળતા ધુમાડાનું પરીક્ષણ કયા પ્રકારના મોનિટરિંગ હેઠળ આવે છે? પહેલું છે એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ, બીજું છે પૃષ્ઠભૂમિ મોનિટરિંગ, ત્રીજું છે સ્ત્રોત ઉત્સર્જન મોનિટરિંગ અને ચોથું છે રિમોટ સેન્સિંગ. તો જવાબ આવશે સી અહીંયા સ્ત્રોત ઉત્સર્જન મોનિટરિંગ. ઔદ્યોગિક ચીમનીમાંથી નીકળતા ધુમાડા એ સ્ત્રોત ઉત્સર્જન મોનિટરિંગ હેઠળ આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, ઓઝોનની રચના સામાન્ય રીતે વાતાવરણના કયા સ્તરમાં થાય છે અને તે હાનિકારક ગણાય છે? તો પહેલું આવશે સ્ટ્રેટોસ્ફિયરમાં, બીજું આવશે થર્મોસ્ફિયરમાં, ત્રીજું આવશે ટ્રોપોસ્ફિયરમાં અને ચોથું આવશે મેઝોસ્ફિયરમાં. તો જવાબ આવશે સી અહીંયા ઓઝોનની રચના એ શેમાં આવશે? તો ટ્રોપોસ્ફિયરમાં મીન્સ કે જે જમીનની નજીકનું સ્તર છે તેમાં. એના પછીનો પ્રશ્ન જોઈએ, કયા પ્રદૂષકને સાયલન્ટ કિલર કહેવાય છે કારણ કે તે લોહીમાં ઓક્સિજન વહન કરવાની ક્ષમતા ઘટાડે છે? પહેલું છે સલ્ફર ડાયોક્સાઇડ, બીજું છે નાઇટ્રોજન ઓક્સાઇડ, ત્રીજું છે કાર્બન મોનોક્સાઇડ અને ચોથું છે સીઝુ. તો જવાબ આવશે સી અહીંયા કાર્બન મોનોક્સાઇડ, જેને આપણે સાયલેન્ટ કિલર તરીકે ઓળખીએ છીએ, કાર્બન મોનોક્સાઇડ. એના પછીનો પ્રશ્ન જોઈએ, સ્મોગ એ શાનું મિશ્રણ છે? પહેલું છે ધૂળ અને પાણીનું, બીજું છે ધુમાડો અને ધુમ્મસનું, ત્રીજું છે ઓક્સિજન અને નાઇટ્રોજનનું અને ચોથું છે કાર્બન ડાયોક્સાઇડ અને ધૂળનું. તો જવાબ આવશે બી અહીંયા ધુમાડો અને ધુમ્મસનું જે મિશ્રણ છે એને શું કહીએ છીએ આપણે? સ્મોગ.
એના પછીનો પ્રશ્ન જોઈએ, હવાની ગુણવત્તાના મોનિટરિંગ સ્ટેશનની સાઇટની પસંદગી કરતી વખતે કયું પરિબળ ધ્યાનમાં લેવામાં આવતું નથી? તો પહેલું છે જનસંખ્યાની ઘનતા, બીજું છે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ, ત્રીજું છે પ્રવર્તમાન હવામાન પરિસ્થિતિઓ, ચોથું છે સ્થાનિક રાજકીય પક્ષની ઓફિસ. તો જવાબ આવશે ડી, અહીંયા સ્થાનિક રાજકીય પક્ષની ઓફિસ એ ધ્યાનમાં લેવામાં આવતું નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ, કયા પ્રદૂષક છોડના પાંદડા પરના સ્ટોમાટાને અસર કરે છે, મીન્સ કે છિદ્રોને અસર કરે છે અને પ્રકાશ સંશ્લેષણ અટકાવે છે? પહેલું છે ઓક્સિજન, બીજું છે પાણીની વરાળ, ત્રીજું છે સલ્ફર ડાયોક્સાઇડ અને ચોથું છે નાઇટ્રોજન. તો જવાબ આવશે સી, અહીંયા સલ્ફર ડાયોક્સાઇડ. એના પછીનો પ્રશ્ન જોઈએ, ઓટોમેટિક સતત મોનિટરિંગનો મુખ્ય ફાયદો શું છે? પહેલું છે ખર્ચ ઓછો થાય છે, બીજું માત્ર રાત્રે જ ડેટા આપે છે, ત્રીજું રિયલ ટાઈમ ડેટા પ્રદાન કરે છે અને ચોથું લેબોરેટરી ટેસ્ટની જરૂર પડે છે. જવાબ આવશે સી, અહીંયા રિયલ ટાઈમ ડેટા પ્રદાન કરે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, વાતાવરણીય સ્થિરતા પ્રદૂષણ પર કેવી અસર કરે છે? પહેલું છે પ્રદૂષકોને ઝડપથી ફેલાવવામાં મદદ કરે છે, બીજું પ્રદૂષકોને જમીનની નજીક ફસાવી રાખે છે, મીન્સ કે પ્રસ્ફોટન અટકાવે છે, ત્રીજું તેનો કોઈ પ્રભાવ નથી અને ચોથું તે માત્ર તાપમાનને અસર કરે છે. તો જવાબ આવશે બી, અહીંયા તે પ્રદૂષકોને જમીનની નજીક ફસાવી રાખે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, ગુજરાતમાં પ્રદૂષણ નિયંત્રણ માટે કયું બોર્ડ જવાબદાર છે? પહેલું સીપીસીબી, બીજું જીપીસીબી, ત્રીજું જીપીસીબી અને સીપીસીબી બંને અને ચોથું ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન. જવાબ આવશે સી, અહીંયા જીપીસીબી અને સીપીસીબી બંને. એના પછીનો જોઈએ પ્રશ્ન, કયો પ્રદૂષક તાજમહેલના આરસપહાણ માર્બલને નુકસાન પહોંચાડી રહ્યો છે? પહેલું છે કાર્બન મોનોક્સાઇડ, બીજું છે SO2 અને NOx દ્વારા થતો એસિડ વર્ષા, ત્રીજું છે PM10 રજકણો અને ચોથું છે ઓઝોન. તો જવાબ આવશે બી, અહીંયા SO2 અને NOx દ્વારા થતી એસિડ વર્ષા જે તાજમહેલના આરસપહાણ મીન્સ કે માર્બલને નુકસાન પહોંચાડી રહ્યો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, સૂકી જમાવટમાં પ્રદૂષકો કયા બળને કારણે જમીન પર બેસે છે? પહેલું છે ચુંબકીય બળ, બીજું છે ગુરુત્વાકર્ષણ બળ, ત્રીજું છે કેન્દ્ર પસારી બળ અને ચોથું છે વિદ્યુત બળ. તો જવાબ આવશે બી, અહીંયા ગુરુત્વાકર્ષણ બળ. એના પછીનો પ્રશ્ન જોઈએ, કયા પ્રદૂષકોને માઇક્રોમીટરમાં માપવામાં આવે છે અને તે માનવ વાળ કરતાં પણ સૂક્ષ્મ હોય છે? પહેલું છે CO2, બીજું છે ઓઝોન, ત્રીજું છે રજકણો અને ચોથું છે SO2. તો જવાબ આવશે સી, અહીંયા રજકણો જે માઇક્રોમીટરમાં માપવામાં આવે છે અને તે માનવ વાળ કરતાં પણ સૂક્ષ્મ હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, હવાની ગુણવત્તા વ્યવસ્થાપનનું અંતિમ ધ્યેય શું છે? પહેલું છે માત્ર ઉદ્યોગો બંધ કરવા, બીજું પ્રદૂષકોના સ્તરને સ્વીકાર્ય મર્યાદામાં રાખવા, ત્રીજું તમામ વાહનો ઇલેક્ટ્રિક કરવા, ચોથું માત્ર દંડ વસૂલવો. તો જવાબ આવશે પ્રદૂષકોના સ્તરને સ્વીકાર્ય મર્યાદામાં રાખવા. હવાની ગુણવત્તા વ્યવસ્થાપનનો અંતિમ ધ્યેય એ છે કે પ્રદૂષકોના સ્તરને સ્વીકાર્ય મર્યાદામાં રાખવા. એના પછીનો પ્રશ્ન જોઈએ, ફોટોકેમિકલ સ્મોગની રચના માટે કયો કુદરતી સ્ત્રોત જરૂરી છે? પહેલું છે વરસાદ, બીજું છે સૂર્યપ્રકાશ, ત્રીજું છે પવન અને ચોથું છે વાદળો. તો જવાબ આવશે બી, અહીંયા સૂર્યપ્રકાશ. ફોટોકેમિકલ સ્મોગની રચના માટે સૂર્યપ્રકાશ સ્ત્રોત જરૂરી છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, વાતાવરણમાં પ્રદૂષકોનું રૂપાંતરણ એટલે શું? પહેલું છે તેમની ભૌતિક સ્થિતિમાં ફેરફાર, બીજું તેમની રાસાયણિક પ્રકૃતિમાં ફેરફાર, ત્રીજું તેમની ભૌગોલિક સ્થિતિમાં ફેરફાર અને ચોથું તેમની ગંધમાં ફેરફાર. તો જવાબ આવશે બી, અહીંયા તેમની રાસાયણિક પ્રકૃતિમાં ફેરફાર મીન્સ કે નવા સંયોજનો બનવા. એના પછીનો પ્રશ્ન છે, એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ AAQMનો ફૂલ ફોર્મ પણ યાદ રાખજો. એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગમાં સેમ્પલિંગ સમયગાળો સામાન્ય રીતે કેટલો હોય છે? પહેલું છે 1 કલાક, બીજું છે 5 મિનિટ, ત્રીજું છે 24 કલાક અને ચોથું છે 1 મહિનો. તો જવાબ આવશે સી, અહીંયા 24 કલાક. એના પછીનો પ્રશ્ન જોઈએ, કયો પ્રદૂષક વનસ્પતિના ક્લોરોફિલને નુકસાન પહોંચાડી શકે છે? પહેલું છે નાઇટ્રોજન, બીજું છે કાર્બન ડાયોક્સાઇડ, ત્રીજું છે સલ્ફર ડાયોક્સાઇડ અને ચોથું છે પાણીની વરાળ. તો જવાબ આવશે સી, અહીંયા સલ્ફર ડાયોક્સાઇડ જે વનસ્પતિના ક્લોરોફિલને પણ નુકસાન પહોંચાડી શકે છે. થેન્ક યુ.